આપણા બાળકોની અંદર વિનય આવે, વિવેક આવે, સદબુદ્ધિ આવે, સમાજની અંદર આપણી હારે જે જોડાય. જો શિવ કથાનો મહિમા જો સાંભળો, શિવ કથા સાંભળવા કોઈ નથી આવી શકતા. માની લો તમારા આડોશી પાડોશી કોઈને તમે કહો કે નથી આવી શકતા, કાંઈ વાંધો નહીં. શિવ કથાનો મહિમા કેવો છે? મહિમામાં કીધું છે કે કથા સાંભળીને કોઈ વ્યક્તિ અહીંથી નીકળે, કથા સાંભળીને અહીંથી કોઈ વ્યક્તિ નીકળે અને કોઈ આડોશી પાડોશી, કોઈ એનો સગાવાલો, કોઈ એનો સગા સંબંધી જોઈ જાય અને એમ સામે મળે અને કહે ઓમ નમઃ શિવાય, જય મહાદેવ બેન, જય શ્રી કૃષ્ણ, જય વલ્લભ, રાધે રાધે, કોઈ એને હાથ જોડીને કહે ના, તો એની કથાનું ફળ એને મળી જાય સામેવાળા. કથા સાંભળનારના દર્શન કરો તમે. કથા સાંભળે તો પુણ્ય મળે, પણ કથા સાંભળનાર વ્યક્તિના દર્શન કરી અને તમે હાથ જોડીને કદાચ એમ કહી દો કે જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો, તો ઘરે બેઠા બેઠા પણ શિવ કથાનું ફળ આપી દે. એનું નામ ભોળોનાથ, એને કહેવાય ભોળોનાથ. ભોળાનાથ તો એવા મારા ન પૂછો વાત. સદભક્તિ વિવેકો વર્ધતે કથમ. બીજી વાત કરી ના, અહીંયા લખ્યું સદભક્તિ, એવું નથી લખ્યું કે ભક્તિ વધે. શું લખ્યું? સદભક્તિ વધે. આનો અર્થ એવો થાય ભક્તિ પાછી હશે અલગ. ઘણા લોકો ભક્તિ કરે, પણ ભક્તિ કલિયુગની અંદર ભક્તિ કરે, પણ એ ભક્તિ કેવી હોય ખબર? દેખાવની ભક્તિ હોય. કેવી હોય? ઉપર ઉપરની ભક્તિ હોય. અહીંયા બેસીને આપણે નાચીએ, અહીંયા બેસીને આપણે ગાન કરીએ, શિવ શિવ શંભુ કરી બધા ઊભા થઈને કરતાલ વગર નાચે, એ તો બરાબર છે, આનંદની વાત છે, આને ભક્તિ કહેવાય. પણ કોઈ ન હોય, એકલા એકલા ક્યારેક ભૃગેશભાઈ જોશીનું નામ મોબાઈલમાં નાખ્યું હોય, યુટ્યુબમાં, અને એકલા એકલા બેઠા હોય, શિવની મૂર્તિ સામે હોય અને જ્યારે મસ્તીમાં આવી જઈએ, અથવા તો ઘરે એકલા હોઈએ, આપણે ટીવીને સામે બેઠા હોઈએ અને ટીવીની કથા સાંભળતા સાંભળતા એકલા એકલા જ્યારે નાચવાનું મન થાય ને, ત્યારે સમજી જાઓ મારામાં સદભક્તિ આવી છે, મારામાં હવે સદભક્તિ આવી. આ કોઈને દેખાડવા માટે હું નાચતી નથી, આ કોઈને દેખાડવા માટે હું અહીંયા આવી નથી, પણ મને તો એકલા એકલા નાચવાનું મન થઈ ગયું. કેવી રીતે મન થઈ ગયું ખબર નહીં, અંદરથી શિવનો આનંદ થયો. કથા સાંભળતા સાંભળતા ઘરે બેસતા બેઠા એમ થયું કે ઓહો, આહા આહા, ભાવ જાગ્યો અને આત્મા પગ નાચવા લાગ્યા. ઘરે બેઠા બેઠા આંખ બંધ થઈ જાય અને ભજન સાંભળતા સાંભળતા મસ્તી આવી જાય. તો સમજજો, હું ભક્ત નથી, હું સદભક્ત છું.